વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. હું તમારો દોસ્ત લઈને આવી ગયો છું કરંટ વિથ જીકે એન્ડ અમુક નિયમો સંચાલનના અને અકાઉન્ટના જે તમને સબ ઓડિટરની એક્ઝામમાં કંઈક ને કંઈક રીતે ભાઈ ઉપયોગી બની શકે. તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયો સેશનની. જોઈ રહ્યા છો તમે બીયુનું ફૂલ ફોર્મ શું થાય મિત્રો? જ્યારે તમે બિલ્ડિંગ બનાવો છો, કોઈ બિલ્ડિંગ બનાવો છો ત્યારે તમારે બીયુ સર્ટિફિકેટ લેવાનું હોય છે, બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ, બરાબર. બિલ્ડિંગ યુઝ એટલે એને શોર્ટ ફોર્મમાં બીયુ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ BIS. આ BIS શું કામ મારે તમારી સમક્ષ મૂકવું પડ્યું? તો તાજેતરમાં મહારાષ્ટ્રમાં એવી ઘટના બની છે કે BISના નકલી સિક્કાઓ પકડાયા. એટલા માટે આ કરંટ અફેર્સનો એક ટોપિક હોવાથી મારે તમને BIS વિશે પણ થોડીક માહિતી આપવી જ જોઈએ. મિત્રો, ગુજરાતીમાં એનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું, ભારતીય માનાંક બ્યુરો. કેવું? ભારતીય માનાંક બ્યુરો. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ આ એનું ફૂલ ફોર્મ છે. મિત્રો, BIS બરાબર, BIS એક્ટ 2016માં આવ્યો હતો. BIS એક્ટ એટલે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2016માં આવ્યો હતો. જ્યારે હકીકતે એની સ્થાપના 23 ડિસેમ્બર 1986માં થઈ હતી, પરંતુ એને વૈધાનિક દરજ્જો, જે કાયદાકીય દરજ્જો કહેવાય, એ ક્યારે મળ્યો હતો? તો એ યાદ રાખજો, BIS એક્ટ 2016માં મળ્યો હતો. મિત્રોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો માનાંક ભવન, દિલ્હી મુકામે એનું મુખ્ય મથક સ્થિત છે. માનાંક ભવન એટલા માટે જ એનું નામ છે ભારતીય માનાંક બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ. ચાલો આગળ વધીએ ભાઈ. તાજેતરમાં ગુજરાતની બનેલી ઘટના છે. ગુજરાત હાઈકોર્ટે એવું નક્કી કર્યું છે કે લાઈવ સ્ટ્રીમિંગ કરશું. શેનું ભાઈ? તમામ જે હાઈકોર્ટની પ્રક્રિયા છે એનું લાઈવ સ્ટ્રીમિંગ કરીશું. આવું ગુજરાતમાં સૌ પ્રથમવાર બનવાનું છે, બરાબર. આમ તો આખા ભારતમાં કોઈ એવી હાઈકોર્ટ નથી જે પોતાનું લાઈવ સ્ટ્રીમિંગ કરતી હોય, પરંતુ ગુજરાત એકમાત્ર એવી હાઈકોર્ટ, સૌ પ્રથમ હાઈકોર્ટ બનવા જઈ રહી છે જે લાઈવ સ્ટ્રીમિંગ કરનારી હાઈકોર્ટ ગણાશે ભાઈ ગુજરાત, યાદ રાખજો. ત્યારબાદ રિટેલ ડાયરેક્ટ યોજના. તો આ રિટેલ ડાયરેક્ટ યોજના છે શું ભાઈ? તો આ અમુક રિટેલ સાથે સંકળાયેલી છે, રિટેલ બિઝનેસ સાથે સંકળાયેલી વાત છે. RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રિટેલ ડાયરેક્ટ યોજના લોન્ચ કરવામાં આવી હતી. તો યાદ રાખજો ભાઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રિટેલ ડાયરેક્ટ યોજના લોન્ચ કરવામાં આવી. ત્યારબાદ હિસાબો ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે કે નહીં તે જાણવા માટે તમારે શું તૈયાર કરવું પડે? તો ભાઈ અકાઉન્ટનો વાત આવી ગઈ છે અહીંયા. હિસાબો ગાણિતિક રીતે સાચા છે કે નહીં તે જાણવા માટે તમારે કાચું સરવૈયું તૈયાર કરવું પડે. શું તૈયાર કરવું પડે ભાઈ? કાચું સરવૈયું રેડી કરવું પડે. ટ્રાયલ બેલેન્સ શીટ રેડી કરવી પડે. ત્યારબાદ વિચરચૂક ભૂલ. આ શું છે? વિચરચૂક ભૂલ. ભાઈ આ ભૂલનું ફૂલ ફોર્મ, મતલબ કે ભૂલની વ્યાખ્યા પૂછાય છે, બરાબર. તમને કીધું હોય કે જ્યારે કોઈ પણ વ્યવહારની સંપૂર્ણ નોંધ પેટા નોંધમાં કે ખાતા વહીમાં કરવાની બાકી રહી જાય તો તે ભૂલને કેવી ભૂલ કહેવામાં આવે? આવો પ્રશ્ન પૂછાય તો એને વિચરચૂક ભૂલ કહેવામાં આવે છે. ફરીવાર ભાઈ, જ્યારે કોઈ પણ વ્યવહારની સંપૂર્ણ નોંધ પેટા નોંધમાં કે ખાતા વહીમાં કરવાની બાકી રહી જાય તો તે ભૂલને વિચરચૂક ભૂલ કહેવામાં આવે છે, યાદ રાખજો ભાઈ. ત્યારબાદ સિદ્ધાંતની ભૂલ. આ શેની ચર્ચા છે? તો જ્યારે વ્યવહારની નોંધ કરવામાં નામાના સિદ્ધાંતોનું પાલન કરવામાં ન આવે અને પરિણામે જે ભૂલ ઉદ્ભવે,
જે ભૂલ જન્મે તેને સિદ્ધાંતની ભૂલ કહેવામાં આવે છે અથવા સૈદ્ધાંતિક ભૂલ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ કે મિલકત આવે તો ઉધાર, જાય તો જમા. આ નિયમ ઉપર જ કામકાજ મિલકત સાથે કરવાનું હોય, પરંતુ આમાં ઉલટું થાય તો આ કેવી ભૂલ કહેવાય? તો આ સિદ્ધાંતની ભૂલ કહેવાય છે. આ ભૂલ કાચા સરવૈયાને અસર કરતી નથી. જો મિત્રો યાદ રાખજો કે સિદ્ધાંતની ભૂલ છે એ કાચા સરવૈયાને બિલકુલ પણ અસર કરતી નથી. તો આવું પણ તમારી એક્ઝામમાં ભાઈ પૂછાઈ શકે. આગળ વધીએ. રથયાત્રા. તો અષાઢ સુદ બીજના રોજ ભાઈ રથયાત્રા નીકળી હતી. 2021ની વાત કરીએ તો 144મી રથયાત્રા હતી. ઓડિશા જગન્નાથપુરીની રથયાત્રાની ચર્ચા છે, પરંતુ આમાં અમદાવાદની રથયાત્રાની પણ ચર્ચા આવે એ તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું રહેશે કે અમદાવાદ ખાતે નીકળેલી રથયાત્રા કેટલામી રથયાત્રા હતી. ચાલો આગળ વધીએ. તો શરૂઆત ક્યારથી થઈ? બરાબર, ઓડિશા ખાતે જે અષાઢ સુદ બીજના રોજ રથયાત્રા નીકળે છે એની શરૂઆત 1878થી થઈ હતી ભાઈ જગન્નાથપુરી ખાતે. નૃસિંહનદાસજી, બરાબર, નૃસિંહનદાસજી દ્વારા આ રથયાત્રાની શરૂઆત કરાવવામાં આવી હતી. તો આ વ્યક્તિને પણ તમારે યાદ રાખવા જોઈએ. ત્યારબાદ એક વાયરસ જે ખૂબ જ તહેલકા મચાવી રહ્યો છે. આમ તો તમને ખબર જ છે, એક તો કોરોના અને એક બીજો એવો વાયરસ છે ઝીકા વાયરસ, જે એડિસ ઇજિપ્તી નામના મચ્છર કરડવાથી ફેલાતો આ વાયરસ છે ભાઈ ઝીકા વાયરસ. તો આ પણ યાદ રાખજો. કોરોના પહેલાં આની મહામારી હતી, અત્યારે કોરોના છે ભાઈ. ત્યારબાદ મહાત્મા મંદિર. આવો પ્રશ્ન પૂછાય ભાઈ, મહાત્મા મંદિર ક્યાં સ્થિત છે? તો મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે સ્થિત છે. કેપિટલ રેલવે સ્ટેશન જે ગાંધીનગર ખાતે સ્થિત છે ભાઈ, કેપિટલ રેલવે સ્ટેશન, જેનું તાજેતરમાં વર્ચ્યુઅલ રીતે PM આપણા શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું, એ છે આ કેપિટલ રેલવે સ્ટેશન જે ગાંધીનગર ખાતે સ્થિત છે. તો મિત્રો હાલ આપણા રેલવે મંત્રી કોણ છે? આપણા રેલવે મંત્રી કોણ છે એ તમારે મને ગોતીને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું રહેશે, કારણ કે ભાઈ તાજેતરમાં જ મંત્રીમંડળમાં ફેરફાર થયો. વાત કરીએ બોનાલુ તહેવાર. તો તેલંગાણામાં ભાઈ આ બોનાલુ તહેવાર અત્યારે શરૂ છે. જૂન જુલાઈ મહિનામાં આ બોનાલુ તહેવારની ઉજવણી થતી હોય છે. હવે તેલંગાણાની ચર્ચા આવી જ છે તો એની પણ થોડીક ચર્ચા કરી લઈએ. 2 જૂન 2014ના રોજ 2 જૂન 2014ના રોજ આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા રાજ્ય અલગ થયું હતું. તો એ પણ યાદ રાખજો ભાઈ. RBI દ્વારા એક કાર્ડ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને એ છે માસ્ટર કાર્ડ, બરાબર. કંપની છે, આમ તો માસ્ટર કાર્ડ કંપની છે, એના ઉપર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કારણ કે એની નોર્મ્સ હોય, મતલબ કે કન્ડિશન હોય, એનું પાલન કરતી નથી. એટલા માટે માસ્ટર કાર્ડ કંપની ઉપર ભાઈ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. કોના દ્વારા મૂકવામાં આવ્યો? આવો પ્રશ્ન પૂછાય તો RBI દ્વારા માસ્ટર કાર્ડ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારબાદ સત્યશોધક સમાજના સ્થાપક કોણ છે? સત્યશોધક સમાજના સ્થાપક કોણ છે? તો દયાનંદ સરસ્વતી એ સત્યશોધક સમાજના સ્થાપક છે. ગાંધી ઇરવિન સમજૂતી ક્યારે થઈ હતી? તો માર્ચ 1931માં ગાંધી ઇરવિન સમજૂતી થઈ હતી. ત્યારબાદ NHAI એટલે કે નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ચર્ચા છે. ત્યારબાદ નીતિ આયોગ. આમ તો હવે આનું ફૂલ ફોર્મ તમને કંઠસ્થ થઈ ગયું હોય, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. ફરીવાર નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. આયોજન પંચના સ્થાને નીતિ આયોગ, ભાઈ નીતિ પંચની રચના કરવામાં આવી હતી. આ વાતને તમારે ભૂલાય નહીં, બરાબર, યાદ રાખજો. નીતિ આયોગ આયોજન પંચના સ્થાને. દેશનો સૌથી મોટો સોલાર પાર્ક બનવા જઈ રહ્યો છે અને એ પણ આપણા ગુજરાતમાં જ બનવા જઈ રહ્યો છે. તો કઈ જગ્યા ઉપર? તો ભાઈ યાદ રાખજો, દેશનો સૌથી મોટો સોલાર પાર્ક કચ્છ મુકામે, ભાઈ આપણા ગુજરાતના કચ્છ મુકામે દેશનો સૌથી મોટો સોલાર પાર્ક બનવા જઈ રહ્યો છે.
આરોગ્ય વન ક્યાં આવેલું છે? તો કેવડિયા કોલોની ખાતે આરોગ્ય વન આવેલું છે. નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની ખાતે ભાઈ આ આરોગ્ય વન સ્થિત છે. વિશ્વનું પ્રથમ CNG પોર્ટ ટર્મિનલ કયું બનશે? તો એ ભાવનગર બનવાનું છે ભાઈ. આમ તો આ પ્રશ્ન એક ફેરી એક્ઝામમાં પૂછાઈ પણ ચૂકેલો છે. બરાબર, વિશ્વનું પ્રથમ CNG પોર્ટ ટર્મિનલ કયું બનશે? તો ભાવનગર બનશે. તો મિત્રો, આવા ને આવા અવનવા વિડીયો જોવા માટે 100% સક્સેસ યુટ્યુબ ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરીને રાખો. આગળ પણ આવા ને આવા વિડીયો છે જ.